હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. આજે હું તમારી સાથે મારા ઘરમાં જે વર્ષોથી બને છે એવી પ્યોર સુરતી રીતથી પ્યોર સુરતી ગ્રીન ઊંધિયાની રેસીપી શેર કરીશ. અને આ સુરતી ઊંધિયું ટેસ્ટમાં એટલું બધું સરસ લાગે છે ને કે ઘરના બધા દરેક સભ્યોને ખાવાની મજા પડી જશે. તો એના માટે આપણે સૌપ્રથમ તો મેથીના મૂઠિયા બનાવીશું. તો સૌપ્રથમ આપણે એક ગ્રીન પેસ્ટ વાટવાના છીએ. તો તેના માટે તીખા અને મીડિયમ તીખા બંને મરચાં, આદું અને લીલી હળદર આ બધું જ એક મિક્સરમાં પેસ્ટ કરી લેવાની છે. તેમાં થોડી સુગર એટલે કે ખાંડ, નમક અને લીંબુ નાખીને વાટી લેવાનું છે. અને આ પેસ્ટ હું બનાવીને ફ્રીઝમાં ભરીને મૂકી દેતી હોઉં છું અને દરેક પ્રકારની ગ્રીન સબ્જીમાં હું યુઝ કરું છું. આ પેસ્ટમાં આપણે લીંબુનો રસ, ખાંડ અને નમક નાખ્યું હોવાથી કાચની બરણીમાં ભરીને તેને 10 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. હવે આપણે એકદમ લીલાછમ ઊંધિયા માટે લીલાછમ મૂઠિયા બનાવીશું. તો તેના માટે ધોઈને કોરી કર્યા બાદ સમારેલી 1 કપ જેટલી ફ્રેશ મેથી અને પાલકની ભાજી લેવી. સ્વાદ પ્રમાણે નમક, 1.5 ટેબલસ્પૂન જેટલા તલ, 1.5 ટેબલસ્પૂન જેટલી ખાંડ એટલે કે સુગર, તમે સુગરનો પાવડર પણ લઈ શકો, 1.5 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, ચપટી હળદર, 2 ચપટી જેટલી હિંગ. હિંગને કારણે મૂઠિયામાં સ્વાદ બહુ જ સરસ આવશે. અને આપણે જે અત્યારે પેસ્ટ બનાવી છે તે પેસ્ટ 1 ટેબલસ્પૂન જેટલી નાખવાની છે. જરૂર પડે તો તમે પછી વધારે પણ ઉમેરી શકો છો. અને એક વખત આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પાલકને કારણે મૂઠિયા એકદમ પોચા બને છે અને મેથીને કારણે તો સ્વાદ અને સુગંધ એકદમ જોરદાર આવે છે. અને હવે તેમાં મોણ માટે 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખવાનું છે અને થોડું એવું પાણી પણ પહેલાં મિક્સ કરી દેવાનું છે. અને એક વખત આ બધું સરસ રીતે મિક્સ કરવું જેથી તેમાં આપણે ખાંડના એટલે કે સુગરના જે દાણા નાખ્યા છે તે સરસ રીતે ભળી જાય અને ઓગળી જાય. ત્યારબાદ આપણે તેમાં તજ, લવિંગ અને મરીનો પાવડર નાખીશું 1/2 ટીસ્પૂન જેટલો. આમાં તમે 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ નાખી શકો છો, પરંતુ ગરમ મસાલાનો ટેસ્ટ એટલો બધો સારો નહીં આવે. તમે એક વખત આ રીતે તજ, લવિંગ, મરીનો પાવડર નાખીને ટ્રાય કરજો. એનાથી સ્વાદ અને સુગંધ એકદમ જોરદાર આવે છે. અને હવે તેમાં ઘઉંનો કરકરો લોટ નાખવાનો છે 1.5 કપ જેટલો. ભાખરીનો જે લોટ હોય છે તે જ લોટ નાખવાનો છે. અને 1/4 કપ જેટલો ચણાનો લોટ નાખવાનો છે. મૂઠિયા તમે જે ઘઉંના લોટની ભાખરી બનાવતા હો છો એ લોટમાંથી બનાવશો તો એકદમ ફરસા, જાળીદાર અને ક્રિસ્પી તેમ છતાં પોચા એવા તૈયાર થશે. અને 1 ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા નાખવો જેનાથી મૂઠિયા એકદમ સરસ ચડી જશે, અંદરથી બિલકુલ કાચા પણ નહીં રહે અને જાળીવાળા પોચા તૈયાર થશે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને જાળીદાર એવા મૂઠિયા તૈયાર થશે. અને આની અંદર તમે લીલું લસણ પણ નાખી શકો છો. આજે મેં નથી નાખ્યું. અને આ મૂઠિયા તમે 5 થી 6 દિવસ સુધી બહાર પણ રાખી શકો છો અને ફ્રીજમાં તમે લાંબો સમય સુધી તેને સ્ટોર કરી શકો છો. અને ભાજીઓ તમે ધોઈને તરત યુઝ કરતા હો તો પાણી એકદમ સંભાળીને નાખવું. અત્યારે મેં ધોઈને કોરી કર્યા બાદ ભાજીઓ યુઝ કરી છે તો ઉપરથી પાણી નાખવું જરૂર પ્રમાણે. અને આ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. જેવો રોટલીનો લોટ હોય છે એ પ્રમાણે લોટ બાંધવાનો છે. અને એક વખત તેલવાળો હાથ કરીને સરસ રીતે કેળવી લેવો. ઢાંકીને આપણે તેને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું જેથી એકદમ સરસ રીતે મસાલા, ભાજી, લોટ બધું ભળી જાય. અને હવે તેના એકદમ નાની નાની સાઇઝના આ રીતે ગોળીઓ વાળવાની છે, કેમ કે તળ્યા બાદ આ ગોળીઓ ફૂલીને ડબલ થશે. તો એકદમ મોટા મૂઠિયા તમે પહેલેથી વાળી દેશો તો તે મૂઠિયા તળ્યા બાદ ખૂબ જ સાઇઝમાં મોટા થઈ જશે અને પછી તમે શાકમાં નાખશો તો તેનાથી પણ વધુ મોટા થશે. તો એકદમ નાની સાઇઝની ગોળીઓ વાળીને હવે તેલ મીડિયમ ગરમ થાય એટલે બધી મૂઠિયાની ગોળીઓ તળી લેવાની છે મીડિયમ ગેસની ફ્લેમ પર. તળાતા તેને 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે.
જનરલી બધા ચણાનો લોટ વધારે નાખીને મૂઠિયા બનાવતા હોય છે, પરંતુ એ મૂઠિયા એકદમ ચીકણા થતા હોય છે અને ફરસા બિલકુલ નથી થતા. તમે આ રીતે એક વખત ઘઉંના જાડા લોટમાંથી મૂઠિયા બનાવીને ટ્રાય કરજો. તમે એક વખત આ રીતે બનાવશો એટલે તમે વારંવાર બનાવશો, એટલા સરસ બને છે. અને મૂઠિયા નાખ્યા બાદ ગોળીઓ તળવા નાખ્યા બાદ તેને તરત જ ઝારા કે ચમચા વડે ચલાવવાની નથી. થોડું તળાઈ જાય ત્યારબાદ તેને આ રીતે તવેથા વડે ફેરવી દેવાનું છે, એટલે એકદમ સરસ રીતે ફૂલશે અને એકદમ સરસ રીતે અંદર સુધી પાકી જશે અને જાળી પણ સરસ રીતે પડશે. તો આ રીતે એક સાઈડ સરસ રીતે તળાઈ જાય, થોડા ગોલ્ડન જેવા થઈ જાય એટલે તવેથાની મદદથી તેને આ રીતે ફરાવી લેવાનું છે. અને અત્યારે આ મૂઠિયા તળાઈ રહ્યા છે તો સુગંધ એકદમ જોરદાર આવી રહી છે મેથીની અને મસાલાની. મારા આખા કિચનમાં સુગંધ પ્રસરી ગઈ છે, એટલી સરસ સુગંધ આવી રહી છે. તો મૂઠિયા આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના મધ્યમ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે. એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે અને આ મૂઠિયા તો તમે કોઈ પણ શાકમાં નાખી શકો છો અને ચા સાથે ખાવાની તો મજા પડી જાય છે. મૂઠિયા ફ્રાય થતી વખતે તે થોડા વચ્ચેથી આ રીતે ફાટી જાય તો સમજવું કે તમે લોટ એકદમ પરફેક્ટ બાંધ્યો છે અને આ મૂઠિયા જ એકદમ ક્રિસ્પી, અંદરથી જાળીદાર અને એકદમ ફરસા તૈયાર થશે. તો સુરતી ઊંધિયા માટેના સ્પેશિયલ સુરતી મૂઠિયા બનીને તૈયાર છે. તો હવે આપણે ઊંધિયું બનાવવાની શરૂઆત કરીશું અને તમારામાંથી કોને કોને ઊંધિયુંના મૂઠિયા ખૂબ જ ભાવે છે તે લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. અને તમે આ મૂઠિયાનો ઉપયોગ શેમાં કરો છો તે પણ મને જરૂરથી જણાવજો. હવે આપણે ઊંધિયું બનાવશું. આખી દુનિયામાં ગુજરાતી ફેમસ કોઈ વાનગી હોય તો તે છે સુરતી ઊંધિયું. એટલે કે ગુજરાતી શાકમાં કોઈ ફેમસ શાક હોય તો એ શિયાળાનું સ્પેશિયલ સુરતી ગ્રીન ઊંધિયું છે. તો અત્યારે મેં 1.5 કપ જેટલી સુરતી પાપડી લીધી છે. આ રીતની પાપડી એકદમ કૂણી હોય તેવી પસંદ કરવાની છે. અને મેં અત્યારે પ્યોર સુરતી કતારગામની પાપડી લીધી છે. મારું પોતાનું ઘર કતારગામમાં આવેલું છે અને અમે આ કતારગામથી પાપડી લઈને આજે સુરતી ઊંધિયું બનાવી રહ્યા છીએ. 3 એકદમ નાની મીડિયમ સાઇઝના શક્કરિયા અને 1 સુરતી કંદ એટલે કે રતાળું લીધું છે. તો સુરતી કંદને છાલ ઉતારીને એકદમ સરસ રીતે ઘસીને પાણીથી ધોઈ લેવાનું છે, જેથી તેની ચીકાશ બધી નીકળી જાય. અને ત્યારબાદ તેને આ રીતે મોટા મોટા ટુકડામાં સમારી લેવાનું છે. અને સુરતી પાપડી જેટલી તમે વધારે નાખશો એટલું ઊંધિયું વધારે સ્વાદિષ્ટ બનશે. 1 કપ જેટલા સુરતી લેલવા એટલે કે તુવેરના દાણા લીધા છે અને 1 મોટું બટાટું આ રીતે મોટા ટુકડામાં સમારીને લીધું છે. આ બધું એક વખત સરસ રીતે પાણીમાં રહેવા દેવાનું છે સમાર્યા બાદ. શક્કરિયાને પણ એકદમ મોટા મોટા ટુકડામાં સમારવાનું છે. અને આ ઊંધિયામાં આપણે જે પેસ્ટ બનાવી તે ખાસ યુઝ કરવાની છે. લીલી હળદર, તીખા અને મીડિયમ તીખા લીલા મરચાં અને આદું ચડિયાતું લેવાનું છે. જેટલું આદું વધારે હશે એટલો ઊંધિયાનો ટેસ્ટ વધારે સરસ આવશે. તો મેં તમને જે આની પહેલાં જણાવ્યું તે પ્રમાણે આ પેસ્ટ બનાવીને તમે ફ્રોઝન કરીને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો અને 10 દિવસ સુધી તમે ફ્રીજમાં કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો. અને આ પેસ્ટ વગર તો ઊંધિયું બનતું જ નથી. અને ઊંધિયા માટેના કોઈ કોરા સૂકા મસાલા નથી હોતા. તેના માટે ખાસ આ લીલા મસાલાનો જ ઉપયોગ થાય છે. તો આપણે જે તેલમાં મૂઠિયા તળ્યા ને એ જ તેલમાં અત્યારે આપણે કંદ તળવાના છીએ અને એ જ તેલમાં ઊંધિયું બનાવીશું એટલે ઊંધિયાનો સ્વાદ અને સુગંધ 100 ગણો વધી જશે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલાં કંદને આપણે ફ્રાય કરી લેવાનું છે. અને કંદ એકદમ તાજું અને શિયાળાનું છે એટલે તેને ફ્રાય થતાં બિલકુલ વાર નહીં લાગે. ઓછા તેલમાં તળાઈને એકદમ સરસ રીતે બફાઈ જશે. તળતી વખતે તેમાં 2 ચપટી જેટલું નમક નાખી દેવાનું છે, જેને કારણે કંદ એકદમ ટેસ્ટી પણ બનશે અને તેલ પણ ઓછું ચડશે. અને આ રીતે ઢાંકીને તેને ધીમા ગેસની ફ્લેમ પર ફ્રાય થવા દેવાનું છે. જોઈ શકો છો એ એકદમ સરસ ફ્રાય થઈ ગયું છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું. સુરતી ઊંધિયું સુરતી રતાળું વગર અધૂરું છે, તો રતાળું તો ખાસ નાખવું. અને રતાળું જેમ ફ્રાય થશે તેમ તેનો વધારે ડાર્ક પર્પલ કલર આવી જશે. અને હવે આપણે ઊંધિયાના મસાલા માટે 5 થી 6 લવિંગ, 5 થી 6 મરી, 1 મોટો તજનો ટુકડો, ખસખસ અને મેં તલનો ઉપયોગ કર્યો છે. અને તેમાં ખાસ લીલી મેથી સમારીને લેવાની છે. સુરતી ઊંધિયામાં ખાસ લીલી મેથીનો વઘાર થાય છે. તેલ 1/4 કપ જેટલું હુંફાળું ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ, મરી,
1 ટીસ્પૂન જેટલી હિંગ, 2 ચપટી જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલા તલ અને ખસખસ નાખી દેવાના છે. અને તેલને એકદમ ધુમાડા નીકળે તેવું ગરમ નથી કરવાનું અને આમાં રાઈ જીરાનો વઘાર બિલકુલ નથી કરવાનો. અને હવે તેમાં ફ્રેશ સમારેલી અડધો કપ જેટલી મેથી નાખવાની છે. મેથીના પાનને કારણે જ ઊંધિયાનો સ્વાદ અને સુગંધ એકદમ જોરદાર આવે છે. અને હવે સાથે જ તેમાં પાપડી, તુવેરના દાણા અને બટાટું નાખી દેવાનું છે. અને સ્વાદ પ્રમાણે નમક નાખીને તેમાં આપણે જે આદુ મરચાં હળદરની પેસ્ટ વાટી છે તે પણ મિક્સ કરી દેવાની છે. અને આ બધું થોડીવાર સાંતળવાનું છે. આને કારણે પેસ્ટનો કલર એકદમ હળદરનો સરસ ચડી જશે. અને પેસ્ટ જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે નાખવાની છે. અત્યારે આપણે 5થી 6 વ્યક્તિને સર્વ થાય તેટલું ઊંધિયું બનાવી રહ્યા છીએ. તો મેં અંદાજે 3થી 4 ટેબલસ્પૂન જેટલી પેસ્ટનો ઉપયોગ કર્યો છે. 100 ગ્રામ જેટલું આદુની પેસ્ટનો મેં આમાં ઉપયોગ કર્યો છે. આદુ જેટલું વધારે હશે તેટલું ઊંધિયું વધારે ટેસ્ટી બનશે. અને તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાં ઉમેરી શકો છો. અને સુરતી ઊંધિયામાં લીલા મરચાંનો જ ઉપયોગ થાય છે. તેમાં લાલ મરચું અને ગરમ મસાલો બિલકુલ નથી નાખવામાં આવતો. તો અત્યારે 1થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીને તેને 1 સીટી સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર બાફી લેવાનું છે. અત્યારે આપણે લચકા પડતું રસાવાળું સુરતી ગ્રીન ઊંધિયું બનાવી રહ્યા છીએ. અને હવે તેમાં આપણે પાકા કેળા અને ભરેલા રીંગણનો પણ ઉપયોગ કરવાના છીએ. તો એ ભરેલો મસાલો બનાવવાની પણ સુરતી રીત આખી અલગ જ છે. તો અત્યારે મેં 7થી 8 એકદમ લીલા કૂણા દેશી રીંગણ આવે છે તે અને 2 પાકા કેળા લીધા છે. અને 1 કપ જેટલા મેથીના મૂઠિયાને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. આ ભરેલા શાકના મસાલામાં આ મૂઠિયાનો જ ઉપયોગ કરવાનો છે ખાસ. આ મસાલાને કારણે જ ઊંધિયાનો સ્વાદ 100 ગણો વધી જાય છે. અને હવે તેમાં 1 કપ જેટલી લીલી કોથમીર નાખવી, 1 ચપટી જેટલી હિંગ નાખવી, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, ચપટી હળદર, 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાં અને લીલી હળદરની પેસ્ટ, સ્વાદ પ્રમાણે નમક. આ બધું એક વખત સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ મસાલામાં. આમાં તમે ગળપણ જો ભાવતું હોય તો થોડો સાકરનો પાવડર પણ નાખી શકો છો. મેં અત્યારે નથી નાખ્યો. નાના કેળા હોય તો 2 લેવા અને મોટું હોય તો 1 લેવું. અને તમે પાકા કેળા વગર ઊંધિયું બનાવશો તો તેમાં સ્વાદ બિલકુલ નહીં આવે. સુરતી ઊંધિયામાં ખાસ પાકા કેળાનો ઉપયોગ થાય છે અને તે છાલ સાથે જ લેવાનું છે. તો આ બધો મસાલો કેળામાં અને રીંગણમાં આ રીતે સરસ ભરી લેવાનો છે. અત્યારે જ મસાલામાંથી સુગંધ બહુ જ સરસ આવી રહી છે. તમે આ મસાલો એમનેમ ખાઈ જશો એટલો ટેસ્ટી બને છે. તો 1 સીટી બાદ કુકર તેની જાતે જ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં હવે આપણે શક્કરિયા ઉમેરીશું. કેમ કે શક્કરિયા જો તમે પહેલેથી જ નાખી દેશો બાફવામાં તો તે સાવ ગળી જશે. કેમ કે શક્કરિયા ફટાફટ બફાઈ જતા હોય છે. તો બધું શાક સ્ટેપ બાય સ્ટેપ આપણે બોઇલ કરીશું. તો હવે શક્કરિયાની સાથે 10થી 15 જેટલા આપણે મૂઠિયા પણ નાખીશું. મૂઠિયા તમને જેટલા વધારે ઓછા ભાવતા હોય તે પ્રમાણે ઉમેરવા. અને મૂઠિયા ઉપર આ રીતે ગોઠવીને તેની ઉપર ભરેલા રીંગણ ગોઠવવાના છે. બધા વેજીટેબલ્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો. અત્યારે મેં 8થી 9 જેટલા રીંગણનો ઉપયોગ કર્યો છે. અને કેળાની મીઠાશ ઊંધિયામાં આવી જ જવાની છે. એટલે આપણે 1 ટેબલસ્પૂન જેટલી સાકર ઉમેરીશું. અને શક્કરિયું પણ ગળ્યું હોય છે એટલે બને એટલું સુગર અને ઓછી નાખવાની છે. જેને કારણે આદુ મરચાં મેથીની બધાનો સ્વાદ સરસ આવે. અને 1 પાકું કેળું આ રીતે છાલ સાથે જ મીડિયમ સાઇઝના ટુકડામાં સમારીને ઉમેરી દેવાનું છે. પાકા કેળાના ટુકડા આ રીતે ચારે બાજુ એક સરખા ગોઠવી દેવાના છે. અને એને કારણે જ તેની મીઠાશ જે છે એ શાકમાં એવી ભળી જશે કે ઊંધિયું ખાવાની મજા પડી જશે. તો ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર 10થી 12 મિનિટ સુધી બધું શાક એકદમ સરસ રીતે ચડવા દેવાનું છે. અને 1 સીટી વાગે ત્યાં સુધી થવા દેશું. હવે એક સાઈડ આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એક કડાઈમાં ગરમ કરવા મૂકીશું. અને તેમાં આપણે જે ભરેલું પાકું કેળું બનાવ્યું છે તેને સાંતળી લેશું. ઢાંકીને થોડી વાર રહેવા દેશું ઉપરથી ચપટી નમક નાખીને. અને પાકા કેળા છે એટલે તેને કૂક કરવાના નથી, માત્ર 3 થી 4 મિનિટ જ સાંતળવાના છે. એટલે છાલ એકદમ સરસ રીતે પાકી જશે.
અને જે મસાલો ભર્યો છે તે કેળાની સાથે ભળી જશે. અને સુરતી ઊંધિયામાં આ રીતે ખાસ પાકા કેળા ભરીને નાખવામાં આવે છે. તેમાં ક્યારેય પણ કાચા કેળાનો ઉપયોગ નથી થતો. ખાસ પાકા કેળાનો જ ઉપયોગ થાય છે અને એને કારણે જ સુરતી ઊંધિયાનો સ્વાદ 100 ગણો વધીને આવે છે. તો કુકર ઠંડુ થયા બાદ જ ખોલવાનું છે અને તમે જોઈ શકો છો તેમાં રસો પણ પ્રમાણસર છે અને તેલ બધું ઉપર આવી ગયું છે. તો હવે તેમાં આપણે તળેલું રતાળું ઉપરથી મિક્સ કરી દઈશું અને મેથીના મૂઠિયા પણ એકદમ ફૂલીને પોચા દડા જેવા બનીને તૈયાર છે. અને શક્કરિયું પણ એકદમ સરસ રીતે બફાઈ ગયું છે, નહીં વધારે પડતું અને નહીં ઓછું. અને રીંગણ પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, નથી વધારે પડતા ગળી ગયા કે નથી કડક. તો આ રીતે માત્ર 2 સીટીમાં જ કુકરમાં તમે ઊંધિયું બનાવશો તો રસાવાળું લચકા પડતું સુરતી ગ્રીન ઊંધિયું બનીને તૈયાર થશે. સુરતી ઊંધિયું 2 પ્રકારના હોય છે, એક સૂકું અને એક રસાવાળું. અને જનરલી બધે જ લગ્ન પ્રસંગમાં તમને આ રીતનું રસાવાળું જ ઊંધિયું જોવા મળશે. અને રસાવાળું ઊંધિયું ખાવાની મજા આખી અલગ જ છે. તે ઊંધિયું ખાવાની મજા વધારે આવે છે. તો આખું ઊંધિયું તૈયાર થઈ જાય એટલે તેમાં ભરેલા પાકા કેળા, 2 ટેબલસ્પૂન જેટલું સૂકું કોપરાનું બોરું અને 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર મિક્સ કરી દેવાની છે. જેટલી કોથમીર તમે ભારોભાર નાખશો તેટલો સ્વાદ અને સુગંધ વધીને આવશે. આમાં તમે લીલું લસણ ઝીણું ઝીણું સમારીને ભારોભાર ઉપરથી નાખશો તો સ્વાદ અને સુગંધ તો 100 ગણો વધી જશે. અને અત્યારે શિયાળામાં લીલું લસણ પણ ખૂબ જ સરસ આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારના ગરમ મસાલા અને સૂકા મસાલા વગર બનતું આ તાજા લીલા મસાલામાંથી બનેલું સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર તૈયાર થાય છે. ઉપરથી તેમાં આપણે ભરેલા પાકા કેળા ગોઠવી દઈશું અને ચમચા વડે તવેથા વડે તેને હળવા હાથે મિક્સ કરી દેવાનું છે. અને અડધોથી પોણો કપ જેટલું લીલું લસણ બારીક સમારીને ઉપરથી નાખીને હળવા હાથે મિક્સ કરી દેવાનું છે. લીલું લસણ અને લીલી કોથમીર તમે જેટલી વધારે નાખશો તેટલો ઊંધિયાનો કલર એકદમ લીલોછમ આવશે અને સ્વાદ તો તમારે પૂછવું જ શું, એટલો સરસ આવે છે. તો નેચરલી ગ્રીન કલરના સુરતી ઊંધિયું બનીને તૈયાર છે અને એ પણ લચકા પડતું રસાવાળું. તો આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું અત્યારે ગરમા ગરમ રોટલી સાથે. આ ઊંધિયું તમે પૂરી, રોટલી, દાળ ભાત જોડે સર્વ કરશો તો ખાવાની મજા પડી જશે. તમે સુરતી ઊંધિયું શેની સાથે ખાવાનું વધુ પસંદ કરો છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. સ્વાદે નમકીન, તીખું અને કેળા અને શક્કરિયાના ગળચટ્ટા સ્વાદવાળું અને એમાંય લીલી લસણ અને લીલી કોથમીરનો સ્વાદ ભળી ગયો છે અને સાથે મૂઠિયા નાખ્યા છે એટલે સ્વાદ તો એટલો બધો જોરદાર આવી રહ્યો છે ને કે ખાવાની મજા પડી ગયા છે. તો અને જોઈ શકો છો તમે બધું શાકભાજી એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અને તેમ છતાં આખું પણ રહ્યું છે અને તેમાં રસો પણ છે. તો આ રીતે તમે કુકરમાં ઊંધિયું બનાવશો તો ઓછા તેલમાં લચકા પડતું રસાવાળું ઊંધિયું બનીને તૈયાર થશે, જે ઊંધિયું ખાવાની વધારે મજા આવે છે. આ ઊંધિયા સાથે જલેબી હોય તો ખાવાની મજા પડી જાય. ઊંધિયું સાથે ખાસ આમ તો સુરતમાં શ્રીખંડ, પૂરી અને દાળ ભાત સર્વ થાય છે. તમને કેવા પ્રકારનું ઊંધિયું ભાવે છે? કાઠિયાવાડી ઊંધિયું કે સુરતી ઊંધિયું, ડ્રાય ઊંધિયું કે રસાવાળું ઊંધિયું? તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારામાંથી કોને કોને ઊંધિયું ખૂબ જ ભાવે છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.